हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय ब्लॉग। ઉઠી ગયા ભાઈ, સવાર થયા, બ્રશ વશ થઈ ગયું, ગરમ પાણી થવાનું. આટલી મેડિસિન પીધી મેં, રાત્રે પાછી લઈને આવી બીજી. પેટમાં દુખતું ગયું ને ડૉક્ટરને કોલ કરી આવ્યો. બેટર ફીલ છે થોડું હાલ, કેમ પેલું આમ ખેંચતું ને એમ નહીં થતું. હજી બી મોર્નિંગની છે, ડાયજેસ્ટ વાળી બે અલગ અલગ કંઈ છે. પેટ એકદમ પથરા જેવું છે બધા. ખબર નહીં ઓછું ચોટી છે પેટમાં. હા, ભૂખા નીકળી જાય ભૂખા. હાલ હેર કમ્પ્લીટલી હેર સેટ કરે ને એટલે હલકું લાગે. તો કંટાળી ગયો તો બે મંગળવારે ના આવ્યો તો આજે ગુરુવાર 2 દિવસ થવા વાંધો ના વગર કંટાળો આવે તો હેર છે ને આખા અલગ થઈ જાય. એટલે નવા સંગીત છે ને દાળ ભાત બનાવવાનું એટલે જમવામાં લેવા જવું પડશે. મમ્મી અને પપ્પા પણ નહીં કીધું કે હોય તો ઘરે જાય છૂટી લે, અહીંયા આપણે હોસ્પિટલ બધી દઈએ બધું પીટ જોવું. આજે નહીં રિકવર થાય તો જઈશ ગામડે. છૂટી લઈ કાલે પરમ દિવસની પછી તો સન્ડે જ છે ને એટલે કાલે જાય ઓલરેડી કાલે છુટ્ટી પર હતું, મળી જાય પણ પછી એટલું છે ન પડે. આમ એન્ડિંગમાં બી રજા લેવાની, નેક્સ્ટ વીકમાં બી રજા લેવાની. સરને એમ થાય કે ભલે રજાઓ બહુ પણ ભલે આમ ના પડતા એક જ મહિના આમ હાટવાર દો આખા વર્ષનું નહીં જલ્દી રેડી થઈ જાય. જમવાની નીકળી ઓફિસ બેટર થઈ જતું સારું છે, બાકી કંઈ નહીં. થોડુંક સારું લાગે ખાલી એવું બીજું બેટર તો સહી જ તમે જોઈએ. આખો દિવસ કેવો રહેશે ને આપણને ડિપેન્ડ છે. ના સર હું પરમ દિવસના ટિફિન કહું પાછું ના પાછું ટિફિન કહું હું જ કંટાળી ગયો. ચલો જલ્દી રેડી થઈ જાઉં. ભલે ચાલો કરીએ. આજે ના આવ્યો તો આખું ફેસ અલગ લાગે. મેડિસિન કઈ હતી? ચલો જઈએ ઓફિસ. શેમ્પુ કર્યું ને બે દિવસ તારા હાસ નાખું એવું થઈ ગયું ને. ક્રોક્સ કરી નાખ્યો લંચ બોક્સ બી નતું નહીં તો મને ચાર્જ નથી માં સેન્ટર એ તો એક આખો દિવસ કેવો જઈશ એના ઉપર ડિપેન્ડ છે. પેપ્સી બધી ફેક્ટરી પેપ્સી પપ્પાને ખબર પેપ્સી છે મેં કીધું બધું ફેંકી પણ નહીં ખાવું इधर से अपन फेंक दिया खाવાની. ચલો ભાઈ જઈએ આપણે. સારથી કાજે એક તો પેલા લિફ્ટ ચાલે છે, ચાલે ના આવવું પડે. ચાલાતો નહીં હાલ ઉપર આપણે આમ કહીને ઉભું રહ્યું માસે દાર પકડને આપે એટલે વાંધો નહીં. એટલે સાંજે મેં કીધું જો ગામડે જવાનું થશે તો નહીં કે બાકી હું તમને કહી દઈશ તો એ આવો હલકો ખોરાક જ ખાવું પડશે. એવું પેટ મેગી પૈસા આવી ગયું ત્યાંથી નીકળ્યું ને જમીન બોક્સ લંચ બોક્સ અચાનક ચાલુ દુકાને જવું બસ આવે. નીકળીએ ભાઈ. તરતથી ડૉક્ટરને આવી ત્યાં જવાની પેટમાં થોડું બેટર થઈ જાય એના પીધા પછી પેટ એકદમ ટાઈટ છે. પપ્પા ઘરે આવો આરામ કરો અમે ઉપર જોઈએ. આજે બી મેડિસિન લઈને આવવું પડે નથી લઈ કેમ ઘરે જમી પાછી બીજી લઈ પડશે. કેટલું દવાઓ લે 3 દિવસ અને કેટલી બધી મેડિસિન
મોઢામાં ચાંદી જો પડી એટલી ગરમ પડે પહેલાં દિવસે 3500 પાવા 7-8 ગળી એક રાતમાં છે ઘરે મંગળવારે ઘરે પીધી પાછું રાત્રે સર વાગ્યા સુધી અલગ અલગ મિનિટ 10-15 મિનિટની ગેપ રાખી ગઈસ મેં જમવા મેં લીધું 9:15 થવા વજન પાછી નોર્મલી જેવું વાતાવરણ હતું ને પહેલાં ગરમી વખતે એવું ચાલતું એટલે એટલી બધી ગરમી નહીં લાગી નોર્મલી તો મસ્ત કહીએ જ નહીં ફોગ જેવું કેમ કે મોર્નિંગમાં હતું 2 દિવસથી કાલે આજે બી હતું મોર્નિંગમાં ધુમ્મસ જેવું હા ને એનું આ પેટમાં છે ને ખાય છે શું થાય એ ખબર નહીં એકદમ આમ કહીને બે રાખો દિવસ એકાદ માઉસ પણ એકાદ એનો ક્લીન કરી દો બધાને અને શાંતિથી બ્લોગ વેટિંગ કરીએ હું જોઉં છું બેગ છે ને બેગ પેક કરી દો બધાને જવાનું થાય ઘરે તો કાલે જતો આપણે લઈને ઘરે પણ અત્યારે ઊંઘ ના ઉપર ડિપેન્ડ છે શું થાય પેટમાં બોક્સમાં તો એમ બોક્સ નથી કચ થાય ફિટ ઢીલું નામ પેટ આમ એકદમ પેલું નહીં થતું પછી બધું રિપોર્ટ કરાવવા પણ મને બીક લાગે રિપોર્ટથી કંઈક ને કંઈ નવું આવો ને બધું ખાવા છે ને બધા ખાતા મેં 4 દિવસથી રોટલી નહીં ખાતા મને છે ને પેલું થાય છે તો કહું છું કાલે માસી બહાર જાવ ને એટલે મારો પૌવા બને ઓફિસે લઈ જવા પડે ખાવા એટલે મોર્નિંગ વહેલું ઉઠવું પડશે ખાલી 7 વાગે કમ્પ્લીટલી આમ ખોલી દેવી પડશે લેટ થશે જલ્દીથી બધું ક્લિનિંગ કરી દઈએ ને ઘરે જવા જતા રહીશું યાર હોસ્પિટલમાં એડમિટ કરવાનું કે મને નહીં બીક લાગે વધારે પેટ થાય ને કહીને ગઈશ હવે આ વ્લોગ હું અહીંયા જન કરશે તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલા તો કાલે મળે ના વસે બાય ટેક કેર